જય માતાજી। આજે આપણે બનાવવાના છે દાળ બાટી। દાળ બાટી બનાવવા માટે મિક્સ દાળ, રાઈ જીરું, વઘાર માટે રાઈ જીરું, લીમડો, તજ, લવિંગ, આદુ લસણ અને મરચીની પેસ્ટ, એક કાપેલો કાંદો અને 2 કાપેલા ટમેટાં અને હિંગ, ધાણા જીરું, ચટણી, હળદર, લોટ બાંધવા માટે રવો અને અજમા। તો હવે કુકરમાં આપણે પાણી નાખીને દાળને તેમાં નાખી દેવાની છે। ચણાની દાળ અને મિક્સ ઓલી ફોતરાવાળી દાળ છે મગની, તે આપણે તેમાં નાખીને ગેસ ઉપર ચડાવી દેવાની છે। આને સરસ રીતે બાફવાની છે। હવે તેમાં સ્વાદ અનુસાર 1 ચમચી મીઠું નાખી દેવાનું છે। મીઠું નખાઈ જાય પછી આપણે તેમાં નાખવાની છે 1 ચમચી હળદર અને કુકરને બંધ કરીને આપણે દાળને બફાવા દેવાની છે। હવે આપણે એક તપેલીમાં પાણી લેવાનું છે અને તેને ઉકળવા દેવાનું છે, ગરમ થવા દેવાનું છે। તે ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે સરસ મજાનો બાટીનો લોટ તૈયાર કરશું। લોટમાં રવો નાખવાનો છે, સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે અને મીઠું નાખ્યા પછી અજમાને આપણા હાથ વડે પીસીને સરસ રીતે ક્રશ કરીને તેમાં નાખવાનું છે, જેથી તેનો સ્વાદ અનુસાર અને ટેસ્ટી આવી શકે અને બાટીમાં પણ ખાવાની મજા આવે। હવે તેમાં આપણે 5-6 ચમચી જેટલું તેલ પણ નાખી દેવાનું છે। હવે તેલ નખાઈ જાય પછી તેમાં આપણે સરસ રીતે તેને લોટ વડે મિક્સ કરી લેવાનો છે। તેને એકદમ સરસ રીતે મિક્સ કરવાનો છે, જેથી જે આપણે સામગ્રી નાખી છે તે બધા જ લોટમાં ફેલાઈ જાય। હવે એમાં તેલની વધારે જરૂર પડે તો તેમાં વધારે તેલ પણ નાખી શકો છો, જેથી અમારે જરૂર પડી છે એટલે અમે નાખ્યું છે। હવે ફરીથી લોટને સરસ રીતે મિક્સ કરવાનો છે અને મુઠ્ઠીમાં સરસ રીતે બંધાઈ જાય તેવો લોટ આપણે તૈયાર કરવાનો છે। ભાખરી જેવો કઠણ લોટ આપણે બાંધવાનો છે। હવે તેમાં આપણે ગરમ કરેલું ઉકાળેલું પાણી લઈને તેમાં ધીરે ધીરે એડ કરવાનું છે, એકસાથે બધું એડ કરવાનું નથી। ધીરે ધીરે એડ કરતાં આપણે લોટને બાંધવાનો છે। તમે જોઈ શકો છો કે લોટ કેવો સરસ રીતે બંધાઈ ગયો છે। હજી તેને બાંધવાની જરૂર છે, ભાખરીનો લોટ જેવો હોય તેવો આપણે બાંધવાનો છે। આવો લોટ બાંધવાનો છે અને બાટીને આપણે સરસ રીતે ગોળ કરીને તેમાં ચમચી અથવા ચપ્પુની મદદથી તેમાં પ્લસની નિશાની જેવા આપણે તેમાં ચાકા પાડવાના છે। તમે જોઈ શકો છો કેવી સરસ બાટી બની ગઈ છે। હવે આ રીતે આપણે બધી જ બાટીને તૈયાર કરવાની છે। તમે તમારી સાઈઝ પ્રમાણે બાટી બનાવી શકો છો। અમે અમારી સાઈઝ પ્રમાણે બનાવી છે। લીંબુ જેવડી તો બાટી બનાવવાની જ હોય છે, પણ તમે તમારી સાઈઝમાં બનાવી શકો છો। આપણે એકદમ સરસ રીતે બાટી બનાવવાની છે। તમે જોઈ શકો છો કે કેવી સરસ રીતે બાટી બનીને તૈયાર થઈ ગઈ છે। આ જ રીતના આપણે બધી જ બાટીને બનાવી લેવાની છે। જો તમે જોઈ શકો છો કેવી સરસ રીતે બાટી બની ગઈ છે। હવે આ બાટીને આપણે બાફવાની છે।
તે જોતાં પહેલાં આપણે કુકરમાં દાળ બફાઈ ગઈ છે. હવે તમે જોઈ શકો છો કેવી સરસની દાળ બફાઈ ગઈ છે. હવે એક બીજું નાનું કુકર લઈને તેમાં આપણે ઘી નાખી દઈશું. તેમાં આપણે ઘી નાખશું. આપણે બાટીને બાફવાની છે, પછી તેને શેકવાની છે. તો ઘી ઓગળી જાય, સરસ રીતે થઈ જાય પછી આપણે ચારે તરફ તે ઘીને ફેરવી લઈશું, જેથી બાટી કંઈ પણ ચોંટી ન જાય. હવે તેમાં આપણે બાટીને નાખી દેવાની છે અને 6 થી 7 મિનિટ સુધી આપણે તે બાટીને હલાવવાની છે. હલાવવાની વચ્ચે વચ્ચે છે કુકરને બંધ કરીને રાખવાની છે અને કુકરના ઢાંકણાની સીટી તે આપણે કાઢી લેવાની છે, જેથી વરાળ નીકળી શકે. જો અમે સીટી કાઢી લીધી છે. હવે તેને બંધ કરીને આપણે ગેસ ધીમો કરવાનો છે. જ્યારે વરાળ નીકળે ત્યારે ધીમો કરવાનો છે અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે. હવે આપણે એક બાઉલમાં તેલ લઈશું. હવે આપણે તેમાં તેલ લઈશું. 2 ચમચી જેટલું તેલ છે, 2-3 ચમચી જેટલું. હવે તેમાં આપણે નાખતા પહેલાં આપણે તેલને સરસ રીતે ગરમ થવા દેવાનું છે. પછી તેમાં જે પણ વસ્તુ નાખવાની હોય, વઘારની સામગ્રી નાખવાની હોય, તેમાં આપણે નાખવાની છે. તમે તમારા સાઈઝ પ્રમાણે લઈ શકો છો તેલ. હવે તેમાં નાખી દેવાનું છે રાઈ જીરું, પછી નાખવાનું છે તજ અને લવિંગ. તજ લવિંગ નખાઈ ગયા પછી તેમાં નાખવાનો છે આપણે લીમડો. લીમડો નખાઈ ગયા પછી તેમાં નાખી દઈશું 2 ચમચી જેટલી ચપટી હિંગ, પછી આદુ લસણ અને મરચીનો પેસ્ટ, કાંદા, કાંદાને આપણે થોડાક બ્રાઉન થઈ જાય તેટલા આપણે તેને ચડવા દેવાના છે, જેથી તેનો ટેસ્ટ પણ સારો આવશે અને કાંદા કાચા ન રહી જાય. પછી એમાં નાખવાના છે આપણે ટમેટાને પણ આપણે સરસ રીતે ચડવા દેવાના છે, જેથી દાળમાં તે કાચા ન રહી જાય. શું તમને દાળ બાટી ખૂબ જ ભાવે છે? મને કમેન્ટમાં જરૂર દર્શાવજો. ટમેટાને સરસ રીતે ચડવાના છે. પછી તેમાં નાખી દઈશું સૂકા લાલ મરચાં,
તે થઈ જાય પછી આપણે બાટીને પણ જોઈ લેવાની છે. તમે જોઈ શકો છો બાટી કેવી સરસ રીતે બફાઈ ગઈ છે. હવે આપણે જે વઘાર કરેલો હતો તે બધો જ વઘાર દાળમાં આપણે નાખી દઈશું અને દાળને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. જોઈ શકો છો દાળ ખાવામાં કેટલી ટેસ્ટી લાગે છે. શું તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો છે? તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. સબસ્ક્રાઈબની બાજુમાં બેલ આઇકન છે તે પણ દબાવવાનું ભૂલતા નહીં. અને તમને દાળ બાટી ખૂબ જ ભાવે છે મને જરૂર જણાવશો. ઓકે, જય માતા.